અધિક માસના આ પાવન દિવસોમાં આપણે સાંભળશું સ્વર્ગની નિસરણીના 7 પગથિયા। મિત્રો, અધિક માસ પુરુષોત્તમ માસમાં આપણે પ્રભુને પ્રાપ્ત કરવા માટે, તેની કૃપાને પ્રાપ્ત કરવા માટે ભગવાન પુરુષોત્તમ રાયની પૂજા, આરાધના, સ્તુતિ, પ્રાર્થના, કાલાવાલા કરીએ છીએ। પ્રભુની સમીપ જવાનો માર્ગ એટલે વૈકુંઠની પ્રાપ્તિ। આ સ્વર્ગની નિસરણી કે જેમાં મનુષ્યના પાપ પુણ્યનો, સ્વર્ગ અને યમપુરીનો સુંદર શબ્દમાં વર્ણન કરવામાં આવ્યું છે। સ્વર્ગની આ નિસરણી ગાવાથી કે સાંભળવાથી વૈકુંઠની પ્રાપ્તિ થાય છે। આ નિસરણી ગુજરાતી કવિ ભટ્ટ પ્રેમાનંદ દ્વારા રચેલી છે। સ્વર્ગની નિસરણીમાં 7 પગથિયા આવેલા છે, જેમાં પહેલું પગથિયું છે બાલકાંડ એટલે કે નિર્દોષતા। બીજું પગથિયું છે અયોધ્યાકાંડ। અયોધ્યાકાંડ એટલે સંયમ, મર્યાદા અને આદર્શ, જેને યુવાનીનો કાંડ પણ કહે છે। ત્રીજું પગથિયું છે અરણ્યકાંડ। અરણ્યકાંડ એટલે તપ અથવા તો સહન કરવું। ચોથું પગથિયું છે મૈત્રી, એકબીજા માટે મૈત્રી ભાવ, પ્રેમ, સ્નેહભાવ, જે પાપનો સંપૂર્ણ નાશ કરે છે। પાંચમું પગથિયું છે સુંદરકાંડ। સુંદરકાંડ એટલે કે વિચાર અને કાર્યનો સમન્વય। છઠ્ઠું પગથિયું છે લંકાકાંડ। લંકાકાંડ એટલે સંઘર્ષ, મુકાબલો। અને છેલ્લું પગથિયું છે ઉત્તરકાંડ એટલે કે લક્ષ્ય। આ 7 પગથિયા એ યમપુરીના પગથિયા છે, અને જે 2 ઊભા વાંસ છે તે જ્ઞાન અને વૈરાગ્ય છે। તેમાંથી પાર ઉતરવું એટલે જીવન સાર્થક થયું ગણાય। 7 પગથિયા આજે જે ચડી જાય છે તે સ્વર્ગને પ્રાપ્ત કરે છે। તો મિત્રો, આ વિડીયોમાં સ્વર્ગની નિસરણી સુંદર શબ્દોમાં, સુંદર રાગમાં સાંભળી આજના દિવસને પાવન બનાવીએ। બોલો ભગવાન પુરુષોત્તમ રાયની ધન રે ધન આજ ધારણ ધરિયા, દયા કરીને મંદિર આવો રે રામ। ધર્મ રાજા ધર્મપુરીમાં બેઠા, વૈષ્ણવની વાર્તા કરે રે રામ। પાપી પાખંડીને બાંધીને લાવો, વૈષ્ણવની રક્ષા કરજો રે રામ। એમ કરીને 4 જમણા રે ચાલ્યા, મૃત્યુ તે લોકમાં આવ્યા રે રામ। પાપી પાખંડીને કેમ ઓળખીએ, વૈષ્ણવજન કેમ ઓળખીએ રામ। એમ કરીને 4 જમણા રે ચાલ્યા, મૃત્યુ તે લોકમાં આવ્યા રે રામ। સવારના પોરમાં નાવું ને ધોવું, પુણ્યદાન કાંઈક કરવા રે રામ। એ રે એંધાણીએ વૈષ્ણવને જાણવા, પાપી ચાંડાળને બાંધી લાવો રામ। એમ કરીને 4 જમણા રે ચાલ્યા, રાજાના મેલમાં બેઠા રે રામ। પેલો કહે હું તાવ જ થઈશ, રાજાના હાડમાં પેસું રે રામ। બીજો રે કહે હું વૈદ જ થઈશ, રાજાની નાડ જોઉં રે રામ। ત્રીજો રે કહે હું તો જોશી જ થઈશ, રાજાના જોશી રે જોઉં રે રામ। ચોથો કહે હું તો શેઠિયો જ થઈશ, બજારે હાટ કાઢી બેસું રે રામ। એમ કહી 4 જમણા રે ચાલ્યા, રાજાને મહેલે બેઠા રે રામ। રાણીની દાસી તો વૈદ પોકારે, રાજ્યના વૈદ બોલાવે રે રામ। મંચરામ વૈદ તમે અહીં જ આવો, રાજાની નાડીયું જુઓ રે રામ। તાવ જ તર્યો ને એંગા તર્યો, ચોથિયો તાવ આવ્યો છે રામ। એમ કહીને એક પડીકી આપી, ત્યાં ને ત્યાં ઘડી ના થયા રે રામ। સગા વહાલા સર્વ ટોળે થઈ બેઠા, અંતરના સગા સોડમાં બેઠા રે રામ। જીવ જતા એને કોઈએ રે ચાલ્યો, પલકમાં જે દેહ પડ્યો રે રામ।
લીલોડા વાસની પાલખી બંધાવો, ઉચકનાર એને 4 રે રામ, 4 જણા એની સાથે રે ચાલ્યા, પુરુષે પાલખી લીધી રે રામ, ચકલા સુધી એને સર્વે વળાવે, વાલા વળાવી પાછા વળે રે રામ, પાછું વળીને પ્રાણી શું રે જુઓ છો, ક્યારે ગયા સગા વાલા રે રામ, વાલા સગા રે તારા પાછા રે વળ્યા, વાલી તે ધન કેરી કાઠી રે રામ, પેલે પગથે પ્રાણી જેમ તેમ ચઢ્યો, બીજે પગથે ભાલા દીઠા રે રામ, આરે ભાલામાં હવે કે મરે ચલાશે, હવે તો શી ગતિ થાશે રે રામ, ભાલા દેખીને પ્રાણી થર થર કાપ્યો, ડુસકે રોવા બેઠો રે રામ, ભલો જમડો જીવને ફરી ફરી પૂછે છે, શું કર્યા છે પુણ્ય ને દાન રામ, નથી કર્યા મેં તો પુણ્ય ને દાન કઈ, દયાનો માર્ગ ભૂલી ગયો રે રામ, હું રે શું જાણું આગળ વિપતો રે પડશે, જમડા તો માર ઘણો મારે રે રામ, લોઢાની ગેડીઓ વતી પ્રાણીને મારે, બરડને બૂમ મારે મારે રે રામ, બીજે પગથિયે જેમ તેમ ચઢ્યો, ત્રીજે પગથિયે ગોખરું દીઠા રે રામ, એ રે ગોખરુંમાં હવે કેમ રે ચલાશે, હવે તો સી ગતિ થાશે રે રામ, ચોરે જોડાના દાન કર્યા હોય તો પ્રાણીને પાર ઉતારો રે રામ, ચોરે જોડાનો અનુગ્રહ આવ્યો હોય તો ભાડે લાવીને આપું રે રામ, ફરી ફરી મને શું રે પૂછો છો, નથી કર્યા પુણ્ય દાન રે રામ, ભલા તે જમડાને દયા આવી, જૂનો જોડો એને આપ્યો રે રામ, ભૂંડા જમડાની નજરે પડ્યો તો ધોલો મારી ખૂંચી લીધો રે રામ, દેવના ચોર કહે તે શું કીધું, ઉત્તમ દેહી તમે આપો રે રામ, ફરી ફરી મનખો હવે નહીં આવે, લક્ષ 84 માં પડ્યો રે રામ, ત્રીજે પગથિયે પ્રાણી જેમ તેમ ચઢ્યો, ચોથે પગથિયે ભૂખ લાગી રે રામ, અરે રે ભૂખ્યા કે મરે વાશે, હવે તો સી ગતિ થાશે રે રામ, ઓ પેલા ભંડાર ભર્યા, તેમાંથી શેર અન્ન આપો રે રામ, 102 વર્ષ સુધી કમાયો, ઉગાડે બળે બળું રે રામ, લક્ષાધિપતિ ભાઈ તે કેવાતો, વાણો તારા તે ચાલતા રે રામ, તેમાંથી કોઈ તારો હાથે આપ્યો તો તે મારી સાથે આવે રે રામ, ચંબુચારીઓ તારી કોરણે મેલાશે, ખોખરી દોણી સાથે આવે રે રામ, ચોથે પગથિયે પ્રાણી જેમ તેમ ચઢ્યો, પાંચમે પગથિયે રુધિર દીઠા રે રામ, આરે રુધિરમાં હવે કેમ ચલાશે, હવે શી ગતિ થાશે રે રામ, ચોરે ગાયો ના દાન દીધા હોય તો તરીને પાર ઉતારો રે રામ, નથી કર્યા પુણ્ય નથી કર્યા દાન, દયાનો માર્ગ ભૂલી ગયો રે રામ, પાંચમી પગથિયે પ્રાણી જેમ તેમ ચઢ્યો, છઠ્ઠી પગથિયે થંભ દીઠા રે રામ, ઓરે થંભે પ્રાણી બાથ ભીડાવી, અડધો મળ્યો ને અડધો રહ્યો રે રામ, ભાઈ રે જેણે પરબો મંડાવી, ચોમાસે આપ્યા વિશ્રામ ઠામ રે રામ, શિયાળે ડગલાને ટોપીઓ આપી, ભૂખ્યાને ભોજન આપ્યા રે રામ, બ્રાહ્મણ જનોને જેણે સીધા રે આપ્યા,
તેને પુણ્ય વિમાન મળ્યા રે રામ. છઠ્ઠે પગથિયે પ્રાણી જેમ તેમ ચઢ્યો, સાતમે પગથિયે કુંડ દીઠા રે રામ. ચોરે બેસી જેણે ચાડીઓ કીધી, જૂઠી સાખ્યો ઘડી પૂરી રે રામ. આરે પ્રાણીને પેલા કુંડમાં નાખો, એની તેશી ગતિ થાશે રે રામ. કાન ખજૂરા એના કાનમાં પેસે, હાડિયા આંખો કોચે રે રામ. સ્વર્ગની શરણના સાત પગથિયા, ગાયની જે કોઈ સુણે રે રામ. ભટ્ટ પ્રેમાનંદ એમ જ કહે છે, વૈકુંઠે વાસ તેનો થાશે રે રામ. ધન રે ધન આજ ધારણ ધરિયા, દયા કરીને મંદિર આવો રે રામ. દયા કરીને મંદિર આવો રે રામ. સ્વર્ગની નિસરણી સંપૂર્ણ. બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય. મિત્રો, ખૂબ જ સુંદર શબ્દોમાં સ્વર્ગની નિસરણીના 7 પગથિયા આપણે સાંભળ્યા. સ્વર્ગની નિસરણીના 7 પગથિયા જે કોઈ ગાશે કે સાંભળશે, વૈકુંઠમાં તેનો વાસ થશે. આપણો દેહ એ સ્વર્ગની નિસરણી છે. નિસરણીના આ 7 પગથિયા જે પાર કરી જાય છે તે વૈકુંઠ અને સ્વર્ગને પ્રાપ્ત કરે છે. આ 7 પગથિયામાં પહેલું પગથિયું છે બાલકાંડ, બીજું અયોધ્યાકાંડ, ત્રીજું અરણ્યકાંડ, ચોથું કિષ્કિંધાકાંડ, પાંચમું સુંદરકાંડ, છઠ્ઠું લંકાકાંડ, સાતમું ઉત્તરકાંડ. જેમાંનું પહેલું પગથિયું છે બાલકાંડ. તો જીવન જીવવાનો સાર એવું કહે છે કે બાલકાંડ એટલે બાળકની નિર્દોષતા. બાળકની જેમ નિખાલસપણે જિંદગી જીવી જોઈએ. બાળક બહુ નિર્દોષ હોય છે. બાળકની જેમ નિર્દોષતાથી જિંદગી જીવી જોઈએ. બીજું પગથિયું છે અયોધ્યાકાંડ. અયોધ્યાકાંડ એટલે સંયમ, મર્યાદા, આદર્શોની સમજ. આ કાંડને યુવાનીનો કાંડ પણ કહે છે. યુવાનીમાં ઉર્જા બહુ સતેજ હોય છે. એ વખતે એને બે કિનારામાં ન રાખવામાં આવે તો નદીની જેમ મન ફાવે ત્યાં વહી જાય છે. જીવન બરબાદ થઈ જાય છે. આથી નિસરણીનું બીજું પગથિયું સંયમ અને મર્યાદાથી ચડવું જોઈએ. ત્રીજું પગથિયું છે અરણ્યકાંડ. આ અરણ્યકાંડ એટલે તપ અને સત્સંગ. આ બે વસ્તુ માણસે તપ કરવું. તપ એટલે કે જે પરિસ્થિતિ આવે એને હસ્તે મુખે સહન કરવાની તૈયારી રાખવી. ચોથું પગથિયું છે મૈત્રી. એકબીજા માટે મૈત્રી ભાવ, દુશ્મન ભાવ બિલકુલ નહીં. પ્રેમથી જ પાપનો સંપૂર્ણ નાશ થાય છે. પ્રેમ હોય તો મારે નહીં, છેતરે નહીં. પ્રેમ હશે ત્યાં પાપ થઈ જ નહીં શકે. પ્રેમ અતિ પવિત્ર અદ્ભુત શબ્દ છે. બધા વચ્ચે મિત્રતા, પરસ્પર પ્રેમ રહે. પરિવારના સદસ્યો વચ્ચે, પડોશી વચ્ચે, કોમ વચ્ચે, દેશ વચ્ચે મૈત્રી આવે તો અદ્ભુત પરિણામ આવે છે. પાંચમું પગથિયું છે સુંદરકાંડ. વિચારને કાર્યાન્વિત કરવો. વિચાર આવે તેને કાર્યમાં મૂકવો. કિષ્કિંધાકાંડમાં જેટલા લોકો છે એ બધા વિચાર જ કરે છે. વિચાર અને કાર્યનો સમન્વય એટલે સુંદરકાંડ. માનવ જીવન મળ્યું છે તો વિચાર કરવાનો, સમ્યક નિર્ણય પણ લેવાનો. છઠ્ઠું પગથિયું છે લંકાકાંડ. માણસમાં નિખાલસતા હશે, સમકતા આવી હશે, માણસ સહન કરતો હશે, સત્સંગ કરતો હશે, બધાની સાથે મૈત્રી રાખતો હશે, વિચાર સાથે વર્તન પણ કરતો હશે. આટલું થશે પછી એના જીવનમાં સંઘર્ષ આવશે. સોનાને જ અગ્નિમાં તપવું પડશે. બહુ મુકાબલો કરવો પડશે. એ સંઘર્ષ વખતે શિવને યાદ કરજો. શિવ ઉપાસના, શિવ ભાવ, શિવ કાર્ય સંઘર્ષમાં મદદ કરશે. શિવ દ્રષ્ટિ, શિવ વિચારોથી સમાધાન પ્રાપ્ત થાય છે. પૂર્ણ સમાધાન એ સાતમું અને છેલ્લું પગથિયું ઉત્તરકાંડ છે. માનવ એ જ રામાયણનું કેન્દ્ર લક્ષ્ય છે. સમગ્ર પ્રશ્નોના સમાધાન થઈ ગયા. આ નિસરણી આમ ચઢે તો સ્વર્ગમાં લઈ જાય, પણ ઉલટી ઉતરે તો નરકમાં જાય. નિર્દોષતાને બદલે કપટ, સમ્યકતાને બદલે અતિરેક, તપને બદલે ભોગ, સત્સંગને બદલે કુસંગ, મૈત્રીને બદલે વેર આવ્યું તો સ્વર્ગના બદલે નરક આવે. માનવ શરીર સમાન કોઈ ઉત્તમ શરીર નથી. આ એક નિસરણી છે. એના 7 પગથિયા આપણે જોયા. ઉપર જઈશું તો સ્વર્ગ યા મુક્તિ મળશે અને નીચે તરફ જઈશું તો નરક મળશે. માનવ જે રીતે ધારે એ રીતે ગતિ પ્રાપ્ત કરી શકે એ માનવના હાથમાં છે. નરતન સમ નહીં કૌન્યુ દેહી, જીવ ચરાચર જાચત તેહી. નરક સ્વર્ગ અપબર્ગ નિસેની, જ્ઞાન બિરાગ ભગતિ શુભ દેની. આ નિસરણીનો ઉપયોગ જે કરશે એને 3 વસ્તુ મળશે. માનવ દેહ દ્વારા જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે, વૈરાગ્ય અર્જિત થઈ શકે,
અને માનવ દેહ દ્વારા પ્રભુનું ભજન થઈ શકે। પ્રભુ ભજનથી જ વ્યક્તિને આનંદ, સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે। તો મિત્રો, આજના આ વિડીયોમાં સ્વર્ગની નિસરણીના 7 પગથિયા સુંદર શબ્દોમાં આપણે સાંભળ્યા। સ્વર્ગની નિસરણી એટલે જીવન જીવવાનું સાર। જીવનના 7 પગથિયા જો આપણે પાર પાડીએ તો વ્યક્તિને સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે, પરંતુ એ નિસરણીના 7 પગથિયા જો આપણે ઉતરશું તો આપણને નરક અને દુઃખની પ્રાપ્તિ થાય છે। એવો સાર આ સ્વર્ગની નિસરણીમાં આપણને મળે છે। જે વ્યક્તિ સ્વર્ગની નિસરણીના 7 પગથિયા ચડી જાય છે તેને મોક્ષ અને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે। તો મિત્રો, આજના આ વિડીયોમાં સુંદર સ્વર્ગની નિસરણી સુંદર શબ્દોમાં આપણે સાંભળી, જે સાંભળવી તમને જરૂર ગમી હશે। તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જરૂર લખજો। ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આપણા દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે। તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે। ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ।